स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। તાળપત્રનો રવિવાર. તાળપત્રના રવિવારે ઈસુની મહાવ્યથાથી માંડી ઈસુની દફન વિધિ સુધીની ઘટનાઓનું વર્ણન કરવામાં આવે છે. આ મહાવ્યથામાં આવતા કેટલાક પાત્રો સાથે આપણે આપણી જાતને ઓળખાવી શકીએ. યહૂદા ઈસુને દગો કરે છે. પીતર, યાકોબ અને યોહાન ઈસુની સાથે જાગતા રહેવાને બદલે ઊંઘી જાય છે. 11 શિષ્યો ઈસુને મૂકી ભાગી જાય છે. આ બધા પાત્રોમાં ઈસુની મહાવ્યથામાં હું કોણ છું તે પ્રશ્ન પૂછવા લાયક છે. હું યહૂદા ઇસ્કરિયોત છું કે કુરેને ગામનો સિમોન? આટલું કહીને ઈસુએ યરૂશાલેમ તરફ આગળ ચાલવા માંડ્યું. ઈસુ જેતૂન નામના પહાડ પાસે આવેલા બેથફગે અને બેથાનિયા ગામે પહોંચ્યા એટલે તેમણે પોતાના 2 શિષ્યોને એવું કહીને મોકલ્યા કે સામેને ગામ જાઓ. ગામમાં પહોંચતાં જ તમને એક બાંધેલું ખોલકું મળશે, જેના ઉપર હજુ સુધી કોઈ બેઠું નથી. તેને છોડીને અહીં લઈ આવો. જો તમને કોઈ એમ પૂછે કે કેમ છોડો છો, તો તમે એમ કહેજો કે પ્રભુને એની જરૂર છે. મોકલેલા શિષ્યોએ જઈને જોયું તો ઈસુએ તેમને કહ્યા પ્રમાણે જ નીકળ્યું. તેઓ ખોલકાને છોડતા હતા. એવામાં તેના માલિકોએ તેમને કહ્યું, તમે ખોલકાને કેમ છોડો છો? તેમણે કહ્યું, કારણ પ્રભુને એની જરૂર છે. પછી તેઓએ ખોલકાને ઈસુ પાસે લઈ આવી તેના ઉપર પોતાના વસ્ત્રો પાથરી ઈસુને તેના ઉપર બેસાડ્યા. અને જેમ જેમ ઈસુ આગળ જતા હતા તેમ તેમ લોકો રસ્તા ઉપર પોતાના વસ્ત્રો બિછાવતા જતા હતા. ઈસુ જેતૂન પહાડના ઢોળાવ નજીક પહોંચ્યા એટલે તેમના શિષ્યોની આખી મંડળી આનંદમાં આવીને પોતે જોયેલા ચમત્કારોને માટે મોટે અવાજે ઈશ્વરના ગુણગાન ગાવા લાગી. પ્રભુને નામે આવનાર રાજા ઉપર આશીર્વાદ ઉતરો. સ્વર્ગમાં શાંતિ અને પરમધામમાં ઈશ્વરનો મહિમા. ટોળામાંથી કેટલાક ફરોશીઓએ ઈસુને કહ્યું, ગુરુદેવ, તમારા શિષ્યોને રોકો. ઈસુએ જવાબ દીધો, હું તમને કહું છું કે એ લોકો શાંત થઈ જશે તો પથ્થરો પુકારી ઉઠશે. स्नेहदा स्पन्दन स्पन्दन। કેથલિક ધર્મસભાની પરંપરા છે કે તાળપત્રના રવિવારે માથી, માર્ક અથવા લુકના શુભ સંદેશમાંથી ઈસુની મહાવ્યથા, મરણ અને દફનની કથા ભક્તોને વાંચી સંભળાવવામાં આવે. વર્તમાન વર્ષ ઉપાસના ચક્રનું 3જું વર્ષ હોય. લુકના શુભ સંદેશમાંથી મહાવ્યથાની કથાનું પઠન કરવામાં આવે છે. લુકના શુભ સંદેશની મહાવ્યથામાંથી આપણા આધ્યાત્મિક પોષણ માટે 3 મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. પહેલો મુદ્દો, ઈસુ ઈચ્છે છે કે આપણે તેમની સાથે તેમના છેલ્લા ભોજનમાં સહભાગી બનીએ. તેઓ પોતાના શિષ્યોને કહે છે કે પાસખાનું ભોજન શિષ્યોની સાથે લેવા ઈસુનું અંતર ઝંખ્યા કરતું હતું. ઈસુનું શિષ્યો સાથેનું પાસખાનું ભોજન એ આજે આપણી પરમ પૂજા. અઠવાડિયાના આડા દિવસો તો કામધંધાના દિવસો છે. પરમ પૂજા તો રોજેય થાય છે, પણ રોજેય આપણને પરમ પૂજામાં સહભાગી થવાની સગવડ ના પણ હોય. દર રવિવારે ઈસુનું અંતર ઝંખે છે કે ઈસુ સાથે આપણે પરમ પૂજામાં જોડાઈએ. ઈસુની ઝંખનાને પૂરી કરવા આપણે થોડી તસ્તી વેઠવી પડે તો વેઠી લઈએ. ક્યારેક એવું વિચારીએ છીએ કે એક રવિવાર જ આરામ કરવાનો મળે છે, ત્યાં ક્યાં પરમ પૂજામાં જવાનું. એટલે જ પરમ પૂજા આપણી સગવડ સચવાય એ સમયે અર્પણ કરવામાં આવે છે. આપણને જે સગવડવાળી પરમ પૂજા લાગે તેમાં સહભાગી થઈએ, પણ દર રવિવારે પરમ પૂજામાં સહભાગી થઈએ જ. બીજો મુદ્દો, પિતર નકાર કર્યો પછી જે પશ્ચાતાપ કરે છે તે આપણને શિક્ષણ આપે છે. પાપ કર્યા પછી અથવા પાપ થઈ ગયા પછી
પાપમાં પડી રહેવાને બદલે પિતરની માફક આપણે પશ્ચાતાપ કરીએ. પશ્ચાતાપ એ પ્રભુની કૃપા છે. પશ્ચાતાપ થવાનું કારણ ઈસુનો આપણા પરનો અઢળક પ્રેમ. ઈસુ આપણને ખૂબ પ્રેમ કરે છે. સામે પક્ષે આપણે ઈસુને પ્રેમ કરવો જોઈએ. પ્રેમ એ કાર્ય છે. આજ્ઞાઓ પાળવી એ કાર્ય છે. આજ્ઞાભંગ એ પાપ છે. આપણાથી આજ્ઞાભંગ થઈ જાય તો પિતર પાસેથી પશ્ચાતાપ કરવાનો પાઠ શીખીએ. ત્રીજો મુદ્દો, કુરેને ગામનો સિમોન ઈસુને ક્રૂસ ઉપાડવામાં મદદ આપે છે. આજે ઈસુ આપણી આજુબાજુ વસતા માનવોના રૂપમાં પોતાનો ક્રૂસ ઉપાડીને ચાલે છે. આપણા પડોશીઓમાંથી કોઈ ઘડપણનો ક્રૂસ ઉપાડીને ચાલે છે, તો કોઈ બીમારીનો, કોઈ આર્થિક મુશ્કેલીનો ક્રૂસ ઉપાડીને ચાલે છે, તો કોઈ વ્યસનનો, કોઈ લગ્ન જીવનમાં ઝઘડાનો ક્રૂસ ઉપાડીને ચાલે છે, તો કોઈ સંતાન ના હોવાનો. આપણે આપણા મીઠા શબ્દોથી, સાથથી, મદદથી અને સલાહથી આ ક્રૂસ ઉપાડતા આપણા બંધુઓને મદદ કરવાની છે. બીજાનો ક્રૂસ ઉપાડવામાં મદદ કરવા ખૂબ ઉદારતાની જરૂર છે. આપણો પોતાનો ક્રૂસ તો આપણે ઉપાડવાનો જ છે, પણ એ સાથે જ આપણે આપણા ક્રૂસ ઉપાડતા પડોશીઓના ક્રૂસ ઉપાડવામાં પણ મદદ કરવાની છે. ઈસુ રાજાની સ્વારી યરૂશાલેમ જાય. ઈસુ રાજાની સ્વારી યરૂશાલેમ જાય. રાજાના રાજા ઈસુ યરૂશાલેમ જાય. રાજાના રાજા ઈસુ યરૂશાલેમ જાય. યરૂશાલેમ જાય એમના શીશો હરખાય, સઘળે આનંદ વર્તાય, રાજા યરૂશાલેમ જાય. ઈસુ રાજાની સ્વારી યરૂશાલેમ જાય. ઈસુ રાજાની સ્વારી યરૂશાલેમ જાય. દર્શન કરવાને સારી દુનિયા ઉમટાય. દર્શન કરવાને સારી દુનિયા ઉમટાય. સારી દુનિયા ઉમટાય, રસ્તા ચોખ્ખા કરાય, ઉપર પાણીડા છંટાય, સ્વારી યરૂશાલેમ જાય. ઈસુ રાજાની સ્વારી યરૂશાલેમ જાય. ઈસુ રાજાની સ્વારી યરૂશાલેમ જાય. શોભા કરવાને ડાળો ખજૂરની લવાય. શોભા કરવાને ડાળો ખજૂરની લવાય. ડાળો ખજૂરની લવાય, વૃક્ષો સેતુરના કપાય, રસ્તે પાથરણા પથરાય, સ્વારી યરૂશાલેમ જાય. ઈસુ રાજાની સ્વારી યરૂશાલેમ જાય. ઈસુ રાજાની સ્વારી યરૂશાલેમ જાય. એના મુખનો મલકાર. એના મુખનો મલકાર. એની આંખોનો ચડકાટ, એના વાળનો ઝડકાટ, જોવા દિલે છે તલસાટ, સ્વારી યરૂશાલેમ જાય. ઈસુ રાજાની સ્વારી યરૂશાલેમ જાય. ઈસુ રાજાની સ્વારી યરૂશાલેમ જાય.
દર્શન થાય આશીષો પમાય સ્તુતિ પ્રભુની ગવાય જય જય હો જોઈ સુરાય સ્વારી યરુશાલેમ જાય ઈસુ રાજાની સ્વારી યરુશાલેમ જાય